નમસ્કાર દર્શક મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, નવા વર્ષનો પ્રારંભ તો ક્યારનો થઈ ચૂક્યો છે અને આ નવા વર્ષના પ્રારંભે આપણે કેટલાય સંકલ્પો પણ લીધા હશે અને તેને અનુસરવાનું પણ શરૂ કર્યું હશે અને તેમાં કેટલી અડચણો અને બાધાઓ પણ આવી હશે. પણ ના, આ વખતે આ સંકલ્પો અધવચ્ચેથી છોડવા માટે નથી. ચાલો આ વર્ષે આપણા સંકલ્પોને આપીએ પોઝિટિવિટીનું પીઠબળ. પોઝિટિવિટી જે તમામ બાધાઓ, તમામ અડચણોને દૂર કરીને આપણને મંજિલ સુધી પહોંચાડશે. ચાલો આ સરસ મજાની વાત સાથે શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, દિવ્યાંગતાને ઘણીવાર સમાજમાં મર્યાદા માનવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં એવી બે સંસ્થા છે જેણે સાબિત કરી બતાવ્યું છે કે યોગ્ય તાલીમ, સ્નેહ અને સન્માન મળે તો દિવ્યાંગતા પણ સફળતાની ઓળખ બની શકે છે. એક સંસ્થા જ્યાં મનોદિવ્યાંગ બાળકો આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં ગોલ્ડ મેડલ મેળવી રહ્યા છે, તો બીજી સંસ્થા જે બની છે દિવ્યાંગ દીકરીઓ માટે આશાનું ઘર. આવો જાણીએ સંઘર્ષ, સંવેદના અને સફળતાની આ પ્રેરણાદાયી કહાની. આ વાત છે મહેસાણા શહેરની ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દિશા સ્કૂલની. છેલ્લા 14 વર્ષમાં દિશા સ્કૂલના 13 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ગ્રીસ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ જેવા દેશોમાં સ્પેશિયલ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જે છે દરેક દિવ્યાંગ બાળકની ક્ષમતાનો વિજય. દિવ્યાંગજનો અને એમાં ખાસ કરીને માનસિક દિવ્યાંગજનો માટે એમના શિક્ષણ, તાલીમ અને પુનઃસ્થાપન માટે કામ કરી રહી છે. આ બાળકોને સમાજમાં સમાનભેર જીવી શકે, તેમનામાં રહેલી શક્તિઓ વિકસાવીને સારા નાગરિક બનાવવા માટેની સંસ્થાની નેમ છે. સંસ્થાના પ્રયત્નોથી આ બાળકોને તાલીમ આપી અને સ્પોર્ટ લેવલે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ અને 13 જેટલા બાળકો ઇન્ટરનેશનલ કક્ષાએ જઈ જિલ્લાનું ગૌરવ અપાવ્યું છે, રાજ્યનું ગૌરવ અપાવ્યું છે. દિશા સ્કૂલમાં રમતગમત માત્ર સ્પર્ધા નથી, પરંતુ આત્મવિશ્વાસ અને સ્વાભિમાનનું સાધન છે. અશક્ય લાગતી સિદ્ધિઓ મેળવી આજે આ બાળકો વિશ્વ પટલ પર ભારત અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. 2008માં સુરત ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારતની ટુર્નામેન્ટમાં બાસ્કેટબોલમાં પહેલો નંબર મેળવીને આવ્યો. ત્યારબાદ થી મારી તાલીમ શરૂઆત કરવામાં આવી અને 2013માં ઓસ્ટ્રેલિયા ખાતે એશિયા પેસિફિક રિજનલ ગેમ્સમાં બાસ્કેટબોલમાં પહેલો નંબર મેળવીને ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને ગોરા ફેંકમાં પણ પહેલો નંબર મેળવ્યો છે અને બીજી અનેક રમતોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સફળતા છે રમતોના મેદાન પર, તો બીજી તરફ આ છે દિવ્યાંગ દીકરીઓ માટે સુરક્ષા અને સ્નેહનું ઘર. બે બહેનોની બેલડી જૂનાગઢથી 20 કિલોમીટર દૂર માખિયાળા ગામે ચલાવે છે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ, જે આજે 0 થી 75 વર્ષની 60 થી વધુ દિવ્યાંગ દીકરીઓની માતા પિતાની જેમ સંભાળ રાખી રહી છે. અમે બંને બહેનો હોસ્ટેલમાં જ મોટા થયા છે. જે પણ ક્યાંય બી એવું દુઃખ દર્દ કોઈનું કાંઈ જીવનમાં જોતા ને તો એના માટે કંઈક કરતા, અમે એને કંઈ વસ્તુઓ લઈ દેવી, એને ખુશી મળે એવું કાર્ય કરતા. મારા બાપુજી છે જે રાત દિવસ પંચર ઘસીને અમને લોકોને મોટા કર્યા છે. જેટલું બની શકે એટલું અમને દીકરીઓને દીકરાની જેમ સાચવી છે. નીલમબેન એના સપના જોતા હતા અને મારે કંઈક કરવું હતું એમ. પછી અમે ટ્રસ્ટ ખોલ્યું અને નક્કી કર્યું કે આવી દિવ્યાંગ દીકરીઓ કે જેનો કોઈ નથી, જે નિરાધાર છે, જેને કશું ખબર નથી, આવી દીકરીઓ માટે અમે કામ કરીએ. જે પણ દાતા, જે પણ દાન આપે છે, કોઈ જન્મદિવસ, કોઈ તિથિનું, તમને જે પણ યોગ્ય લાગે ત્યારે તમે અમારો કોન્ટેક્ટ કરો છો. ત્યારે અમે બાળકોને અમે બતાવીએ છીએ, અમારી કામગીરી લોકો જોવે છે અને અમને મદદ કરે છે. તો આવી રીતે અમે બંને બહેનો છેલ્લા 13 વર્ષથી કામ કરીએ છીએ. સાંત્વન સંસ્થા દિવ્યાંગ દીકરીઓને રહેઠાણ, ભોજન, સારવાર અને માનસિક સંબળ અને જીવન કૌશલ્ય પણ આપે છે. સ્થાપક નીલમબેન અને રેખાબેન પરમાર પોતાનું જીવન આ સેવા માટે સમર્પિત કરી દિવ્યાંગ દીકરીઓને સંભવિત અને સન્માનજનક જીવન તરફ દોરી રહ્યા છે. બાળકોને કેવી રીતે સંસ્કાર અને શીખડાવવું એ એમની પાસે કળા શીખવા જેવી છે. બાળકો ક્રાફ્ટ તરીકેની બધી ઘણી વસ્તુઓ બનાવે છે, તોરણો બનાવે છે, ઝુમ્મરો બનાવે છે, બીજી બધી ઘણી જ એક્ટિવિટી કરે છે જે આપણે ન કરી શકતા હોય, હું પણ ન કરી શકું. બહુ જ સુંદર લાગ્યું અને હું પણ ઘણાને કહીશ કે અહીંયા આવો અને અમને થાય એટલી મદદરૂપ થાવ. જેવી રીતે આ લોકોની સાચવણ થાય છે અહીંયા,
એ જોઈને ખૂબ જ આનંદ થયો. ક્યારેક ક્યારેક ભાગ્ય આવું જોવા મળે તો બહુ જ આનંદ થયો. પ્રેમાળ રીતે ને પોતાના બાળકોની જેમ જ અહીંયા બધા રહી રહ્યા છે ને રાખ્યા છે. સમાજને સેવાભાવની દિશા ચીંધી રહેલ આ સંસ્થાઓ સંદેશ આપે છે કે દિવ્યાંગતા કમજોરી નથી. જો સમાજ તક, તાલીમ અને સન્માન આપે તો સેવા સશક્ત શસ્ત્ર અને દિવ્યાંગતા પણ શક્તિ બની શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહેસાણાથી પ્રવીણ સોલંકી અને જૂનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ. મિત્રો, ભારત માત્ર એક દેશ નથી, પરંતુ ઓળખ, અધિકાર અને ગૌરવનું પ્રતીક છે. આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ એક એવી કહાની તરફ જ્યાં વર્ષોની રાહ આશામાં બદલાઈ છે. ભારતીય નાગરિકતા મળતા જ હજારો લોકોના જીવનમાં નવો અધ્યાય શરૂ થયો છે. ખાસ વાત એ છે કે અમદાવાદ દેશનો એવો જિલ્લો બન્યો છે જ્યાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. જે લોકો અત્યાર સુધી માત્ર દેશમાં રહેતા હતા, આજે ગર્વથી કહી શકે છે, અમે ભારતીય છીએ. उस दिन मेरे पाँव ज़मीन पर नहीं थे, मुझे मेरी पहचान मिली. बहुत अच्छा लगता है कि अभी मैं इंडियन हो चुका हूँ. वी आर इंडियन, वी आर हिंदुस्तानी. કેટલાક લોકો માટે જીવન સહજ રીતે આગળ વધે છે, પણ કેટલાક માટે જીવન એટલે પોતાની ઓળખની લાંબી રાહ. વર્ષો સુધી આ જ ધરતી પર જીવ્યા, પણ મનમાં એક જ સવાલ રહ્યો, હું કોણ છું? मुझे ऐसा फील हुआ कि मेरी मासी माँ ने मुझे अपनाया है और जिसने मुझे गोद दी है, जिसने मुझे इतनी अच्छी जीवन दिया है, उसने मुझे मेरी पहचान दी है. કાગળ વગરનું જીવન, ન મત આપવાનો અધિકાર, ન પોતાનું ઘર ખરીદવાની છૂટ, ન ભવિષ્ય વિશે કોઈ નિશ્ચિતતા. દરેક દિવસ એક સંઘર્ષ, અને દરેક સંઘર્ષમાં એક જ આશા, ઓળખની. પણ હવે આ લાંબી રાહ પૂર્ણ થઈ છે. જિલ્લા કલેક્ટરના અધિકાર હેઠળ ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર આપવામાં અમદાવાદ જિલ્લો દેશભરમાં પ્રથમ ક્રમાંકે આગળ આવ્યો છે. સેંકડો પરિવારોને મળ્યો છે જીવનમાં એક નવો આધાર, નવી આશા. 2016 અને 2018માં થયેલ સુધારાના આધારે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટને સિટીઝનશીપ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. ખાસ કરીને જે માઇનોરિટી કમ્યુનિટી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહે છે, એ આ પૈકી કોઈ પણ વ્યક્તિ જે સિટીઝનશીપ માટે એપ્લાય કરે, પ્રોપર ડોક્યુમેન્ટ અને પુરાવાઓ એના જોડે હોય, તો આ લોકોને સિટીઝનશીપ આપવાની જે સત્તા જે છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં પણ આ સત્તા અનરૂએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે અત્યાર સુધી 2017થી લગભગ 1295 જેટલા જે એપ્લિકેન્ટ્સ હતા, આ લોકોની જે આપને સિટીઝનશીપ અત્યાર સુધી આપવામાં આવી છે. ભારતના એક નાગરિક તરીકે એને એક દરજ્જો પ્રાપ્ત થાય છે અને જે ભારત સરકારની સ્કીમ્સ છે, એજ્યુકેશનલ હોય, શૈક્ષણિક હોય, સોશિયલ, આ બધા માટે આ એની एलिजिबिलिटी થઈ જાય છે. मैं एक्चुअली यहाँ पे क्या है कि 2013 में आया था. यहाँ पे आके एज ए एम्प्लॉयर तो मैंने मेडिकल स्टोर पे काम भी किया. 10-12 साल से काम करा. 6 महीने पहले की नागरिकता हुई है 2024 में. सरकार की मेहरबानी है, सबको नागरिकता मिल रही है. मैं खुद मेडिकल का मालिक हो चुका हूँ. पापा एक्चुअल क्या है कि 2 साल से बीमार हैं, वो बेड पे ही हैं. अभी आयुष्मान कार्ड बनने के बाद जो गवर्नमेंट का इतना उसमें होगा वो भी लाभ मिलेगा. कोई भी मकान, दुकान, प्रॉपर्टी लेने में अभी दिक्कत नहीं आएगी. बच्चे बड़े, मम्मी पापा, XYZ कोई भी है, लेडीज जेंट्स एकदम फ्री है अमाउंट. अभी मैं कॉलेज में मतलब BCA कर रहा हूँ. नागरिकता मिलने के बाद मेरे को एक अच्छा फील लग रहा है कि मैं गवर्नमेंट की जॉब की अप्लाई कर सकता हूँ, उसके पेपर दे सकता हूँ, पासपोर्ट के थ्रू मैं कहीं भी जा सकता हूँ. एक फ्रीडम है. दूसरी बात है कि इसमें हमारी फीस भी कम हो जाती है. नेशनलिटी के बाद इलेक्शन कार्ड आएगा तो मैं वोट दे सकता हूँ सरकार को. मेरा एक खुद की पहचान होगी सरकार के अंदर. આજે હાથમાં માત્ર એક સર્ટિફિકેટ નથી, આજે હાથમાં છે ઓળખ, સુરક્ષા અને સ્વાભિમાન. આજે તેઓ ગર્વથી કહી શકે છે, હું ભારતીય છું. बहुत अच्छा लगता है कि अभी मैं इंडियन हो चुका हूँ. नागरिकता नहीं थी तो थोड़ा डर लगता था कि हम लोग पाकिस्तानी है, बोलने में भी हिचकिचाते थे कि हम लोग पाकिस्तानी है. कोई हमें पाकिस्तानी बोल भी आता था तो भी हम लोग चुप करके बैठते थे. अभी हम लोग गर्व से कह सकते हैं कि वी आर इंडियन, वी आर हिंदुस्तानी. जिस दिन मेरी नागरिकता आई, दूसरे दिन हमने अपनी वोटर ID के लिए अप्लाई कर दिया, क्योंकि मोदी सरकार ने हमारे को इतना अच्छा दिया, यहाँ पे रहने का, खाने का, पीने का, इतना अच्छा घर, इतना अच्छा बिजनेस, और लोगों ने इतना सपोर्ट किया. मेरे बेटे को ग्रेजुएशन के लिए ऑस्ट्रेलिया जाना है या उसको जर्मनी जाना है, जो भी उसका शौक है, उसके सपने उसके पूरे हो सकते हैं वहाँ पे. जैसे बिछड़े हुए 2 भाई मिल जाते हैं,
वैसे सबने हमें बहुत अच्छे से स्वीकार किया, बच्चों को स्वीकार किया, स्कूल में उनको सपोर्ट मिला और जहाँ जहाँ हमें तकलीफ़ मिली है गवर्नमेंट के हिसाब से या कहीं भी हमें हर चीज़ ने बहुत अच्छे से गाइड किया है। આ માત્ર કાગળની પ્રક્રિયા નથી, આ છે જીવનનો નવો અધ્યાય, જ્યાં ઓળખ મળે છે અને અધિકારો સાથે આવે છે નવી આશા. ભારત માત્ર નકશામાં દોરાયેલું નામ નથી, ભારત એક પરિવાર છે અને હવે આ પરિવાર વધુ મજબૂત, વધુ ગૌરવસભર બની રહ્યો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. મિત્રો, આજે અમે તમને લઈ જઈશું એક એવા રસ્તા પર જે માત્ર પ્રવાસ નહીં પણ એક અદ્ભુત અનુભૂતિ કરાવે છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં પાણીની વચ્ચે આવેલો એક રસ્તો. અંદાજે 1 થી 1.5 કિલોમીટર લાંબો આ માર્ગ, જેને લોકો પ્રેમથી રોડ ટુ હેવન કહે છે. આમ તો અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલી આ જગ્યા ઓછી જાણીતી છે, પણ અહીં આધ્યાત્મ, રોમાંચ અને કુદરતી નજારાનું ગજબનું કોમ્બિનેશન છે. રોડ ટુ હેવન આ સાંભળતા તમને કચ્છમાં આવેલો સફેદ રણની વચ્ચેથી પસાર થતો રોડ યાદ આવી જાય. પણ આજે આપને લઈ જઈશું અરવલ્લીના અંતરમાં વસેલા એક એવા સ્થળ પર જ્યાં કુદરત પોતે શાંતિનું સરનામું બની જાય છે. ચારે બાજુ ડુંગરો, ડુંગરોની ગોદમાં વહેતું નિર્મળ પાણી અને આ પાણીની વચ્ચેથી પસાર થતો શાંત માર્ગ, જાણે કુદરતે જાતે જ આ રસ્તો રચ્યો હોય. આ જગ્યાનું નામ છે ભવનાથ મંદિર, જે ભિલોડા તાલુકામાં આવેલું છે. અહીં દૂર દૂરથી પર્યટકો, ભક્તો શિવભક્તિ તથા પ્રકૃતિને માણવા અહીં આવે છે. ભવ્ય મંદિર બનેલું છે. આજુબાજુનું વાતાવરણ એટલું સુંદર અને રળિયામણું છે કે આ મંદિરમાં લાખો લોકો દર્શન કરવા માટે આવે છે. ગવર્મેન્ટે સારો રસ્તો બનાવ્યો છે. શ્રાવણ મહિનામાં પુષ્કળ માણસો આવે છે. આજુબાજુ ચારે બાજુ પાણી હોય છે. ચોમાસામાં તો રોડને ઓવરફ્લો પાણી થઈ જાય છે. ભગવાનનું લિંગ પણ પાણીની અંદર અભિષેક થતો હોય એવું લાગે છે. આ રીતે લોકો અહીંયા આવે અને લોકો દર્શન પણ કરે અને સાથે સાથે કુદરતી વાતાવરણનો પણ લાભ લે. જૂના રાજા મહારાજાઓની છતરીઓ છે. શિવરાત્રિમાં કાર્યક્રમો થાય છે. શંકર ભગવાનના જે પણ તહેવારો આવે એમાં દર વખતે અહીંયા આગળ મેળો પણ થાય છે ને સારી રીતે અહીંયા આગળ ઉજવાય છે. ઇલવલ્લે પંચરત્નાની બ્રહ્મા ભૃગુ ગદાધર ચતુર્થ કર્ણનાથંચ પંચમે ભુવનેશ્વર. આ પૌરાણિક ભગવાન સ્વયંભૂ ઈડર સ્ટેટ વખતનું 5મું રત્ન કહેવાય છે. અહીંયા આગળ ભગવાન સ્વયંભૂ મહાદેવ અને આ મંદિરની અંદર હરિ અને હર એટલે ભગવાન મહાદેવ પોતે અને ભગવાન નારાયણ વિષ્ણુ પોતે અહીંયા બિરાજમાન છે. ચમન ઋષિએ પણ આ જગ્યા ઉપર તપ કરી અને આ જગ્યાને જાગૃત કરેલી છે. અહીંયા અશ્વિની કુમારો દ્વારા કુંડની અંદર બધી ઔષધિઓ પધરાવી અને ઔષધિઓ દ્વારા જ આ જગ્યા અને આ વસ્તુ ખૂબ પવિત્ર થયેલી છે. અહીં પાણીની વચ્ચે લગભગ 1 થી 1.5 કિલોમીટર જેટલો લાંબો રસ્તો છે, જે એક નાનકડા ટાપુ પર લઈ જાય છે. આ સુંદર જગ્યા અને મંદિર સુધી પહોંચવા સરકારે રસ્તો બનાવ્યો છે. ઉપરાંત અહીં રહેવા ધર્મશાળાની પણ વ્યવસ્થા છે તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ બાળકો માટે રમવાની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. આમાં જગ્યા એ ભક્તો માટે ભક્તિ, શ્રદ્ધા તો સહેલાણીઓ માટે હરવા ફરવાનું રળિયામણું સ્થળ બની ગયું છે. ધર્મશાળા સરકારશ્રી દ્વારા બનાવવામાં આવી છે. બીજી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભૃગુકુંડ બ્યુટિફિકેશન માટે અમારી માગણી છે એ સરકારના કાર્યવાહીમાં ચાલુ છે. એ પણ ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ સ્થળ આમ તો ઓછું જાણીતું હતું, પરંતુ થોડા સમયથી હવે પર્યટકોમાં ખાસ સુપ્રચલિત બન્યું છે. ઘણા લોકો દૂર દૂરથી અહીં શાંતિ મેળવવા અને અહીંનો કુદરતી નજારો માણવા આવે છે. આ મંદિરને જો ગવર્મેન્ટ દ્વારા એને આગળ પ્રોત્સાહિત કરીને એનું ડેવલપમેન્ટ કરવામાં આવે તો પ્રવાસીઓ માટેનું એક ભવ્ય સ્થળ છે અને ખરેખર અમને એ શાંતિનો અનુભવ થયો અને બહુ સરસ જગ્યા છે. ખરેખર દર્શન કરીને અમે ધન્ય થઈ ગયા. અલૌકિક જગ્યાએ અમે આવી પહોંચ્યા છીએ. શાંતિનો અમને અનુભવ થયો. બીજા લોકો આવે એના માટે અમે રેકમેન્ડ કરીશું. ચારે બાજુ પાણી અને પર્વત વિસ્તાર, એટલું કુદરતી દ્રશ્ય સુંદર છે. શ્રાવણ મહિનામાં જો અહીંયા આવીએ તો ખૂબ જ મજા આવે. અને અત્યારે શિવલિંગ પણ પાણીમાં ડૂબેલું છે અને એટલું સુંદર દ્રશ્ય લાગે છે અને રળિયામણું, મનને એટલી બધી શાંતિ લાગે અને પ્રકૃતિ માણવાનું ખૂબ જ મજા આવે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અરવલ્લીથી અંકિત ચૌહાણનો રિપોર્ટ.
આજની યુવા પેઢી જેમના જીવનમાં ફાસ્ટ ફૂડ, પેકેટ ફૂડ એક હિસ્સો બની ગયો છે, ત્યાં અમદાવાદની એક 27 વર્ષીય યુવતીએ લોકોને ફરી જોડ્યા છે માટી સાથે, મિલેટ સાથે અને સ્વસ્થ જીવન સાથે. એન્જિનિયરિંગ છોડીને શરૂ કરેલું ઝીરો વેસ્ટ કેફે જે આજે ખાસું એવું ટર્નઓવર કરી રહ્યું છે. અને આ સફળતાથી પણ મોટી વાત છે યુવા પેઢીના આવા વિચારો. આવો જોઈએ આ ખાસ સ્ટોરી. Hi, I am Nishta and welcome to Gujarat first millet based cafe. आज हम आए थे यहाँ रागी मोमोज खाने और इधर के मोमोज ट्राई करके मेरे को अच्छा लगा. And now that we have a kid, we love certain places. It was amazing. The service was also great. બર્ડ્સનું ચર્પિંગ તમને સાઉન્ડ કરે, આમ બહુ નેચરલ જગ્યા છે. ડેફિનેટલી તમે વિઝિટ કરજો. અમદાવાદમાં આવેલું આ આરંભ કેફે, નામ જેવું કામ પણ એવું. એક નવી શરૂઆત જ્યાં ખોરાક માત્ર સ્વાદ માટે નહીં પરંતુ આરોગ્ય અને ધરતીની કાળજી સાથે પીરસાય છે. અમારો ઇન્ટેન્શન વધારે એ હતો કે મિલેટને વધારે ફેન્સી અને જેન્સી પ્રેફરેબલ કેવી રીતે બનાવી શકીએ. તો એ અમારો મેઇન એમ હતો કે મિલેટ તો લોકો પોતાના ઘરે પણ ખાય છે, રાઈટ, પણ એનાથી બોર થઈ જાય. ફોર એક્ઝામ્પલ, તમે બાજરીનો રોટલો, રાગીની રોટલી ઘરે ખાધી હશે, પણ ઇફ અગર કેફેમાં હું એ સેમ વસ્તુ રાખું તો લોકો એ ના ખાય. બટ રાગી વડાપાઉં, રાગી મોમોઝ એ લોકો ખાય છે, બટ દે ડોન્ટ ફીલ લાઈક કે દે આર ઇટિંગ મિલેટ્સ. તો ધીસ વોઝ આર મેઇન એમ કે લોકોને મિલેટ ખવડાવવા છે પણ એમને ખબર ના પડે કે એ લોકો મિલેટ ખાઈ રહ્યા છે. રાગી અને જુવાર બંને બહુ સારા ફૂડ છે. ખરેખર એ જ જંક ફૂડ કરતાં બહુ સારી વસ્તુ છે અને યુથ કલ્ચરે ખરેખર આ અપનાવવા જેવું છે કે જે જંક ફૂડના લીધે જે રોગ થાય છે એની સામે આ બહુ સારી વસ્તુ છે, અપનાવે તો. આ કેફેની ખાસ ઓળખ છે મિલેટ્સ આધારિત ભોજન. મિલેટ્સ એટલે મોટા અનાજ, ફાઇબરથી ભરપૂર, ડાયાબિટીસ કંટ્રોલમાં મદદરૂપ, બાળકોની ઇમ્યુનિટી વધારનાર અને ઓછા પાણીમાં ઉગતું પર્યાવરણ મિત્ર અનાજ. રાગી ઉત્તપમ છે, રાગી ઢોસા છે, જે લોકોને પહેલાં જોવે તો એવું લાગે કે મે બી આ કદાચ ટેસ્ટી નહીં હોય, બટ એ લોકો ખાય એન્ડ દે ટેલ અસ કે ભાઈ આ બહુ જ ટેસ્ટી હતું. પછી રાગી મોમોઝ, જે મોમોઝ છે એમાં ઝીરો મેદા છે, એ ખાલી રાગી અને થોડાક વ્હીટ ફ્લાવરથી બને છે. રાગી વડાપાઉં જે અમારે અહીંયાનું ફેમસ છે અને એ વડાપાઉં 100% ગ્લુટન ફ્રી છે, એમાં કોઈ જ વ્હીટ અને મેંદો છે જ નહીં. પછી બહુ બધી ચાટ પણ છે અહીંયા મિલેટને લઈને, તો એ બધી જ જેન્ઝીને ભાવે અને એમને અટ્રેક્ટ કરે એવી છે. જ્યારે નિષ્ઠાએ આ કન્સેપ્ટ ફેમિલીમાં શેર કર્યો હતો કે આની એક મિલેટ કેફે ઓપન કરવાની ઈચ્છા છે અમદાવાદ સિટીમાં, તો મારા પેરેન્ટ્સ એ ઘણા એમને ફિયર હતો એક તો લોકોને સ્લો ફૂડ તરફ, મિલેટ તરફ વાળવા, એ પણ જેન્ઝી જનરેશન જે છે, નવી જનરેશનને આવા મિલેટ્સ તરફ વાળવા માટે. બટ મેં એઝ અ બિગ સિસ્ટર એની જે પણ જર્ની રહી છે, એનું જે પણ હાર્ડવર્ક રહ્યું છે, એમાં જેટલું મારાથી પોસિબલ થયું એવો મેં એને સપોર્ટ કર્યો. જ્યારે આજની યુવા પેઢી ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ તરફ વધુ આકર્ષાય છે, ત્યારે અહીં આવતા યુવાઓ મિલેટ્સથી બનેલા યુનિક, સ્વાદિષ્ટ અને સ્વસ્થ ભોજન પસંદ કરી રહ્યા છે. It becomes less tastier than the usual food. लेकिन यहाँ पर the ragi food and the millet food which are being given, they were actually tasty and healthy. So it is a good option for us to visit here. तो इसमें हमको हेल्दी खाना प्लस टेस्टी खाना दोनों भी साथ में मिल जाता है. जो टेस्ट है कि हम लोग को पता नहीं चाहिए कि रोड साइड हम वड़ा पाव खाते हैं तो सेम टेस्ट लेकिन बहुत ही हेल्दी वर्जन में हमको यहाँ पे मिला है. और ये सत्तू ड्रिंक भी पिया जो काफ़ी हेल्दी वर्जन है, जो रेगुलर हम लोग थम्स अप वगैरह पीते हैं, तो बहुत ही अच्छा, बहुत ही मज़ा आया यहाँ पे. આ કેફે સંપૂર્ણ રીતે ઝીરો વેસ્ટ મોડેલ પર ચાલે છે. અહીં ન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ન ડિસ્પોઝેબલ સામગ્રીનો. ખોરાક કાચના વાસણોમાં પીરસાય છે. બાકી રહેલો ઓર્ગેનિક કચરો કમ્પોસ્ટ બનીને ફરી માટી સુધી પાછો જાય છે. એસીની જગ્યાએ નેચરલ વોટર કુલિંગ સિસ્ટમ, ટિશ્યુની જગ્યાએ રીયુઝેબલ કપડાં. જ્યારે દેશ મોટા અનાજને શ્રી અન્ન તરીકે ઓળખ આપી રહ્યો છે, ત્યારે આવી મહિલાઓની પહેલ નવી પેઢીને આરોગ્ય, પર્યાવરણ અને સંસ્કાર સાથે જોડે છે. આ કેફે એ સાબિત કરે છે કે જો વિચાર સાચો હોય તો એક નાની થાળીમાંથી પણ મોટો બદલાવ આવી શકે છે. કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. મિત્રો, ભારતીય શાસ્ત્રીય સંગીતના 7 સૂર સારે ગમ પધનિસાને સતત 13 દિવસ સુધી અલગ અલગ વાદ્ય અને કંઠે સાંભળવા મળે તો કેવું? જાન્યુઆરી મહિનાના પહેલા 13 દિવસો એટલે સપ્તક માટે આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકારોની અમદાવાદની અવશ્ય મુલાકાત લેવાના દિવસો.
देखिए, एक तरफ तो श्रोता तो बिल्कुल बढ़ रहे हैं और युवा कलाकार भी बहुत अच्छे अच्छे निकल रहे हैं। बात जहाँ पे संघर्ष की आती है वो ये कि क्या आज ये माहौल है कि एक व्यक्ति समर्पित रूप से केवल शास्त्रीय संगीत कर सकता है या नहीं, वहाँ संघर्ष जरूर होता है। और उसके लिए आप सब जितना प्रोत्साहन देंगे, समाज जितना प्रोत्साहन देगा। अनुभव तो यही है कि हम 45 साल से सप्तक में गा रहे हैं। 46 साल हो गया सप्तक को जी, और 45 साल से गा रहे हैं। यहाँ के लोगों का प्यार हमको मिलता आ रहा है और कुछ ऐसी ऑडियंस है जो हम ही लोगों को सुनने आती है। जब हमारे बड़े भाई थे पंडित राजन मिश्रा जी, उनके साथ मैं गाता था तो 200-400 ऑडियंस ऐसी है जो सिर्फ हमको सुनने आती है। तो ये लोगों का प्यार है, लोगों का स्नेह है, ये सप्तक का देन है। मैं तो कोशिश करती हूँ हर परफॉर्मेंस में अलग अलग स्वरूप दूँ। ये अच्छा होता है ना, एक ही टाइप का नहीं होना चाहिए। सबसे बड़ी बात है अहमदाबाद के ऑडियंस, सुनकार इतनी प्यार से, इतने समझदारी के साथ इतना बढ़िया सुनते हैं तो हम कलाकार लोग ऑटोमेटिकली मूड में आ जाते हैं। बहुत अच्छा सुनकार लोग है यहाँ पे। मुझे तो संगीत से प्यार है तो ऑटोमेटिकली भगवान का कृपा हो, ऑडियंस का आशीर्वाद है, सब मिलजुल के रंग बन जाता है। सप्तक में मैं कई वर्षों से, मैं याद नहीं कितने वर्षों से, पर शुरू से ही मैं कार्यक्रम के लिए आती रही हूँ और यहाँ आना ऐसा अब एक अपना ही ऑर्गेनाइजेशन है, इस भाव से हम लोग सब आते हैं और काफ़ी मेहनत से ये लोग ऑर्गेनाइज करते हैं और बहुत अच्छा लगता है। संगीत की इतनी सेवा करते हैं और स्कूल चलाते हैं, तो उससे अहमदाबाद में संगीत का वातावरण, इतने अच्छे लोग सुनने वाले हैं कि तैयार हुए हैं सप्तक के कार्यक्रमों को सुन के। इतने रसिक लोग तैयार हुए हैं, बड़ी अच्छी संगीत के लिए सेवा है। प्रार्थना करूँगी ईश्वर से कि ये हमेशा के लिए इसी तरह चलता रहे काम। તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.